નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વડોદરાના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ ઉપર 19 વર્ષીય ઋષિકા સરનાનીએ એક એક્ટિવા જોડે અકસ્માત સર્જાતા અભિષેક મોરે નામના યુવકનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. અત્યંત પૂરઝડપે થાર ગાડી હંકારનાર ઋષિકા સરનાનીની જામીન ઉપર બહાર આવી ગઈ છે. પૈસાના જોરે રાજમાર્ગો ઉપર બેફામપણે ગાડી હંકારીને નિર્દોષ લોકો માટે મોતનું વોરંટ ફાડતા તત્વો સામે ક્ષણિક આક્રોશ પ્રજામાં જન્મે છે અને ત્યારબાદ સમગ્ર મામલો કાયદાકીય આંટીઘૂંટીમાં અટવાઈ જાય છે. એને પરિણામે પીડિતને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવાનો વારો આવે છે. અત્યારે સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર જન્માવનાર થાર અકસ્માત કેસમાં મુખ્ય આરોપી એવી 19 વર્ષીય ઋષિકા મોરે પરિવારના કુલદીપકને ઉલવી નાખ્યા બાદ બિંદાસ બહાર ફરી રહી છે. હવે સવાલ એ છે કે એક તરફ આ દેશ ગ્લોબલ લેવલે હાંક વર્તાય એવી એઆઈ સમિટ યોજીને જિંદગી વધુ સરળ બનાવવાની દિશામાં ભારતની ભૂમિકાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે, પરંતુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં હજુ પણ બાવા આદમના જમાનાને આપણે ફોલો કરી રહ્યા છે. 31 ડિસેમ્બરના રોજ બ્રેથ એનાલાઇઝર થકી દારૂનું સેવન કર્યું છે કે નહીં એ તરત જ ખબર પડી જાય છે, પરંતુ નશાની હાલતમાં ગાડી હંકારી અકસ્માત થયા બાદ પોલીસ જ્યારે વાહન ચાલકનું પરીક્ષણ કરાવે છે ત્યારે એ રિપોર્ટને આવતા મહિનો લાગે છે, એવું ખુદ સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ જણાવી રહ્યા છે. 1 મહિના સુધી રિપોર્ટ આવતો નથી અને અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરી રાજમાર્ગ ઉપર લોકો માટે જોખમ ઊભું કરવાની દિશામાં ફરતો થઈ જાય છે. ત્યારે આ પ્રકારના કેસમાં તો તાબડતોડ રિપોર્ટ આવવો જોઈએ, તો જ કસૂરવારને સજા કરાવી શકાય. એસએસજી હોસ્પિટલમાં જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ આવે ત્યારે સૌ પ્રથમ પોલીસ એમને પોતાની યાદી સાથે લઈને આવે છે. ત્યારબાદ એનું અહીંયાના અમારા મેડિકો લીગલ વિભાગમાં એનું દર્દીનું તપાસ થાય છે. એમાં પ્રાથમિક તારણ આપવામાં આવે છે કે એને ડ્રિંક કરેલું છે કે નહીં. ત્યારબાદ એનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને એને જરૂરી એ કરી જરૂરી સીલબંધ અને હાલતમાં એને ફોરેન્સિક મેડિસિનમાં મોકલવામાં આવે છે, ફોરેન્સિક લેબોરેટરીમાં, અને ત્યાંથી એનો રિપોર્ટ આવે છે. ત્યારબાદ એનું કન્ફર્મેશન થાય છે કે આ વ્યક્તિએ ડ્રિંક કરેલું હતું કે નહીં. કેટલા દિવસમાં રિપોર્ટ આવતો હોય છે? મુખ્યત્વે પ્રક્રિયા શું હોય છે? એવરેજ 1 મહિનામાં રિપોર્ટ આવી જતો હોય છે. જી, રિપોર્ટમાં મુખ્યત્વે ઉલ્લેખ શું થતો હોય છે? અહીંના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું પર્સન્ટેજ હતું એ પ્રમાણે એનો રિપોર્ટ આવતો હોય છે. પોલીસ દ્વારા આરોપી ઋષિકા સરનાની સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 106 અને મોટર વ્હીકલ એક્ટ 177 અને 184 અંતર્ગત ગુનો નોંધ્યો છે. હવે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો પોલીસ દ્વારા એ દિશામાં કાર્યવાહી કરવી પડે છે. ત્યારે ખરેખર તો રિપોર્ટ આટલો મોડો આવે ત્યારે પીડિત પક્ષની ન્યાય મેળવવાની આશા પણ ધૂંધળી થઈ જાય છે. એ દિશામાં પણ સરકાર વિચારે એ ઇચ્છનીય છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.